છેડા છોડી છેડવા કુળદેવીએ જવાનું છે, ત્યાં સુધી તમે એક વસ્તુની બાધા લઈ લ્યો કે જ્યાં સુધી છેડા છેડી નહીં છોડું ત્યાં સુધી આ વસ્તુ હું લઈશ નહીં. ઓલી કે મારે તો જીવવાને જ બાધા લઈ લેવી છે. મારા મા બાપને ત્યાં અમે બીજા દેવ દેવતાના દર્શન નથી કર્યા અને મારે આ છેડા છેડી છોડવાની. એટલે એના વરે એને સાંજે એવું કહ્યું કે સાંભળ, એ છોકરીનું નામ લાભુ હતું, લાભુ, અને એના વરનું નામ પુરુષોત્તમ દાસ હતું. પહેલાં આવા નામ પાડતા હતા, અત્યારની વાત નથી હો મારવાલા. એ કે તું એમ કહી દે કે કાલ સુધી હું ચા નહીં પીવું, આપણે કાલે જ છેડા છેડી છોડી આવે. એ લોકોને એવી દેવની આડી હતી કે જ્યાં સુધી છેડા છેડી ન છોડે ત્યાં સુધી રૂમમાં એના વર ભેગું એને જવા ન દેવાય. ઓલી કે કુળદેવી એટલે શું, ક્યાં હોય, શું છેડા છેડી છોડવાની? તો કે કેમ તમારા ઘરે આવું બધું નથી? એ કે અમારા ઘરે અમે આના સિવાય બીજા શેમાંય માનતા નથી. ઓલો કે અમારા ઘરે તાર બધા એમાં માનવું પડશે. રામ જયંતિ રામના મંદિરમાં જવાનું, અને આપણા માતાજીને તો આપણે વર્ષમાં 4-5 વાર જવાનું. એમાંય પેલો દીકરો ખોળે આવે ને તો કોર કરવાના, એના વાળવડા. ઓલી કે અહીંયા ક્યાં આવી ગઈ? પણ મા બાપની આબરૂ હોય એટલે એમ ન કહેવાય કે હાલો છૂટા. ઓલીએ એક જ વાક્ય કીધું, મેં મારા મનમાં બાધા લઈ લીધી છે, હું જળ સિવાય કાંઈ લઈશ નહીં. અરે એ કે તમે બધાએ કીધું એટલે મેં બાધા લીધી. છોકરી 3 દિવસ જળ ઉપર રહી, પણ માતાજીએ જવાનું નામ પડે ને એના આમ ગભરામણ થઈ જાય. અને એના ઘરે એના માથે બિરાજતા એના ઠાકોરજીનું સ્વરૂપ એની નજર સમક્ષ આવે, મંદ મંદ મુસ્કાતા હોય. અને આ છોકરી શ્રૃંગાર કરે ને એટલે એના મમ્મી પપ્પા કાકા કાકી પેલા બધા ભેગા રહેતા ને, દર્પણ દેખાડે ને એટલે કે લાભુ તું સાસરે જાય છે પછી આવા શ્રૃંગાર ઠાકોરજીના કોઈ નહીં કરે. એ કહે કે અમને તને વળાવતા રડવું આવશે ને એમ ઠાકોરજીની આંખમાં આંસુ આવશે કે લાભુ વિના માળાજી કોણ આવી સુંદર કરશે, મણકો ને થાક ને શ્રૃંગાર કોણ કરશે? ચોથે દિવસે એના વરે કીધું તારી શું ઈચ્છા છે મને કે, કારણ કે આનું રૂપ એવું હતું આનું. અને પાછી વહેલી ઉઠી જાય, બ્રહ્મ મુહૂર્તમાં પાણી ભરી આવે, ગાય દોઈ લે, વાસીદું કરી લે, ગાર કરી લે, બધા માટે ગરમ રોટલા કરે, બધાને કલેવું કરાવે, પોતે જળ લે. એ કયું કૂવેથી લઈ આવે એ, આ લોકોના માટલાનું પાણી પીધું નહીં એણે, કારણ કે અન્ય માર્ગી હતા ને. ચોથે દિવસે ગામમાં ખબર પડી કે વહુએ તો ખાલી પાણી સિવાય કાંઈ નથી લેતા. તો એક નવલ દાદા હતા અને મંચીબા હતા, એ બેયના ઘરે 8 યામની સેવા બિરાજે. એટલે આના સસરાએ જઈને કીધું કે ભાઈ હવે તમે કાંઈક રસ્તો કાઢો. પહેલાં છે ને પંચ ગામમાં હોય અને 5 હારા માણસો હોય ને એનું બધાય માને. એટલે 2 જણા સાંજે આવ્યા. એ કે તમે બધાય બહાર જાઓ, હું લાભુ હારે વાત કરી લઉં છું. બેઠા લાભુ, એ લાભુ હું તને વહુ નહીં કહું બેટા, એટલે તું લાજ ન કાઢતી. પહેલાંના જમાનામાં ગામમાં વાળવાવાળાથી માંડીને બધાયની લાજ કાઢવી પડતી હતી. લાભુ જય શ્રી કૃષ્ણ બેટા. ઓલી રાજીને બારે મેઘ ખાંગા થઈ ગયા. આજે ચોથા દિવસે મને જય શ્રી કૃષ્ણ કહેવાવાળા વૈષ્ણવ મળ્યા. 4 દિવસ સુધી તો રામ અને કૃષ્ણ સિવાયની બધી જ વાતો. આવીને માના ખોળામાં માથું નાખીને ખૂબ રડી, ખૂબ રડી. હું મારા પ્રાણ ત્યાગી રહીશ પણ હું છેડા છોડી છેડવા માતાજીએ નહીં જાઉં,
નહીં જાઓ, નહીં જાઓ. નવલ બાપાએ કીધું, બેટા સાંભળ, પહેલાં એવું કહેવાતું કે દીકરીને ગાય દોરે ત્યાં જાય, કહેવાતું ને. અત્યારે શું કહેવાય છે ખબર છે? દીકરીને ગાય ઢીક મારીને જાય. તારે શું કરવું છે કે બાપા હું બ્રહ્મ સંબંધી છું, મારા ગળામાં 2 કંઠી છે. મેં કોઈ દિવસ કૃષ્ણ સિવાય બીજું કોઈ જોયું નથી. તાર પિયર પાછું જાઉં છું, એવી હદ સુધી ન જાઉં. હું મારા ખાનદાન મા બાપની દીકરી છું. મારા બાપાએ વળાવીને ત્યારે 2 થપ્પા માર્યા હતા ઘરની બહાર કે તમે બધા સુખી રહ્યો. અમારા થપ્પાને યાદ કરજો, પણ તમે તેડાવશો ત્યારે આવીશ. હવે મારો કોઈ હક આ ઘર ઉપર નથી. તો તારે શું કરવું છે? એણે જવાબ સરસ આપ્યો, બાપા આ પણ મારી બા કયો ને એમ મારે કરવું છે. ત્યારે કહ્યું કે તું થોડાક દિવસ મારા ઘરે રહેવા આવ, ત્યાં પ્રસાદ લઈશ, પણ પાછું તો મારે આજ ઘરે આવવાનું ને, જ્યાં મારો વર છે, જ્યાં મારું કુટુંબ છે, જ્યાં મારા સાસુ સસરા છે. મારે કોઈના ઘરે નથી જાવ. મારા મા બાપને લાંછન લાગે એવું મારે કાંઈ નથી કરવું. તો શું કરવું છે? હું માતા મહાદેવમાં નહીં માનું. હવે બધા બહાર ગયા હતા, પણ એનો વર અંદર સૂતો તો કોઈને ખબર નહીં. કોનો? આ લાભુનો વર. એનું નામ પુરુષોત્તમ હતું. એ આ બધું સાંભળે. એ કે આની નિષ્ઠા કૃષ્ણમાં કેટલી છે કે 4 દિવસથી ને એ જળ ઉપર છે, અને એના સંસ્કાર કેવા કે મરી જાઈશ પણ આ ઘર છોડીને જાઈશ નહીં. મારો પતિ આજ, મારા સાસુ સસરા, મારું ઘર આ, હવે જાશે તો મારી અર્થી બહાર જશે, પણ હું આ પગ ઉંબરો ઓળંગીને ક્યાંય નહીં જાઉં. બહાર આવીને કીધું, સાંભળો બાપા, એને શું કરવું છે હવે તું બોલ. એટલે ઓલીએ લાજ કાઢી લીધી. પહેલાં જમાનામાં એવું હતું કે આપણા ઘરવાળાને બીજા સામે આપણો ભાઈ હોય ને તોય લાજ કાઢો. હવે નાના હતા ને તો મારા મામા આવતા, તો મારા મામા ને મારા કાકા બે જમવા બેઠા હોય ને, મારા પપ્પા, અમે પપ્પાને કાકા કહેતા, તો મારી બા મારા મામારે વાત કરવા જાય ને તો મારા કાકાની લાજ કાઢે, અને મારા કાકારે કાંઈ પીરસવા જાય મારા મામાની લાજ. હવે નાના હોય ને તો એક દી નાનપણથી હું મારા કાકા ભેગી એક થાળીમાં જ જમું, મને એકલા ભાવે જ નહીં. તો જમતા જમતા મેં કીધું, કાકા મારી બાને કાંઈ સમજણ તો પડતી નથી, મામાની લાજ કાઢે કોઈ ભાઈ નહીં. એ કે બેટા જે રિવાજ હોય ને એ કરવો પડે. એટલે આણે તરત લાજ કાઢી લીધી. પુરુષોત્તમ દાસે કહ્યું, લાજ કાઢવાની જરૂર નથી. તે તો તારા ઘરની તો લાજ રાખી, પણ અમારા કુટુંબની લાજ રાખી. મેં અંદર બધું જ સાંભળ્યું કે આ ઘર છોડીને હું ક્યારેય નહીં જાઉં. તો કે હું માતા મહાદેવમાં તો નહીં જ આવું. કાંઈ વાંધો નહીં, આપણે બા બાપુજીને કહી અને કલકત્તા જઈએ, ત્યાં તારે જે એ કે ના એવું નહીં, હું 4-6 મહિના અહીંયા રહીશ, આપણા ઘરના રીત રિવાજ શીખીશ, તમને શું ભાવે ને શું નહીં એ શીખીશ. હું મારા આ સાસુ સસરાને છોડીને તમારી ભેગી 6-8 મહિના નહીં આવું. બહાર એના સાસુ સસરાએ સાંભળ્યું તો આંખમાં પાણી આવી ગયા કે એક કૃષ્ણ સિવાય બીજા ન માનવા સિવાય આવી દીકરી તો દીવો લઈને શોધવા જઈએ તોય મળે નહીં. ત્યારે પેલા બાપાએ કીધું કે પુરુષોત્તમ તારી શું ઈચ્છા છે? ત્યારે એના વરે કીધું, બાપા મારે આવી કંઠી ધારણ કરી લઉં એટલે આના બધા મનોરથ. સમજ્યા બધાય? પણ એમના ગામથી ને ગુરુદેવ 10-12 ગાંવ દૂર રહેતા હતા, અને સાસુ સસરાએ અંદર આવ્યા અને એણે કીધું કે તે એક વાક્ય કીધું કે ગામમાં આપણી જ્ઞાતિના આટલા બધા દીકરા હતા
પણ મારા બાપાએ આ મારો વર શોધ્યો, હવે એ વર સિવાય બીજા બધાય મારે ભાઈ બાપ, તો મને કૃષ્ણ સાથે આ અલૌકિક લગ્ન કરી દીધા, એટલે બીજા બધા ભગવાન મારા માટે આદરરૂપ માનરૂપ, પણ હું બીજા બધા ભગવાનનો પ્રસાદ લઉં નહીં કે બીજાને ત્યાં જાઉં નહીં. આખા ઘરે જઈને ગુરુદેવને બધી સાચી વાત કરી કે અમારે બ્રહ્મ સંબંધ લેવું છે. ત્યારે ગુરુદેવે કહ્યું વ્રત કરવાની જરૂર નથી, બધાને 108 ઘડાથીને સ્નાન કરાવ્યું. કેટલા? વ્રત ન કર્યું, 108 ઘડાથીને સ્નાન કરાવ્યું અને બધાને બ્રહ્મ સંબંધ દીધું. ત્યારે ગુરુદેવે કહ્યું આ દીકરી દ્વારા તમારા કુટુંબનો ઉદ્ધાર હતો, એટલે તમે ભલે 7 પેઢીથી બધાયમાં માનતા હતા, પણ આ લાભુ આવી અને તમારા બધાનો અંગીકાર વલ્લભ દ્વારા ઠાકોરજીમાં કરાવ્યો. તો કોઈ પાત્ર એવું આવી જાય કે બેડો પાર થઈ જાય, અને કોઈ કુપાત્ર એવું આવી જાય કે ખેદાન મેદાન તમારું ઘર થઈ જાય. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. સત્સંગ આનંદ. આખા દિવસમાં તમને લોકોને કે મને ટાઈમ ન મળે ને, એક 10-15 મિનિટ તો કાં પુસ્તક વાંચવું વલ્લભનું, કાં સત્સંગ સાંભળવો. કારણ વલ્લભે કહ્યું છે સેવા યામ વા કથા યામ વા. સેવા કરો પછી અનોસરમાં સત્સંગ કરવો ને કરવો. સૌરાષ્ટ્રના એક ગામડામાં એક કાકા હતા. એ પહેલેથી કંઈ કાકા ન હોય, 20 વર્ષના હતા ને, તો એના ગામડામાં એ એકલા જ વૈષ્ણવ. તો એના ગામથી ને અડધો ગાવ દૂર ત્યાં રોજ સત્સંગ થાય, તો એ રોજ હાલીને જાય. અને એને એવો નિયમ કે જોડા પહેરીને નહીં જવાનું. જેમ વ્રજમાં આપણે એમ કે ઉઘાડા પગે પરિક્રમા કરીએ, તો હું સત્સંગમાં જાઉં છું એટલે જોડા કાઢીને જાય. પહેલાંના જમાનામાં આવા રોડ સરસ નહોતા, ઉબડ ને ખાબડ ને કાંટા ને કાંકરા ને ઝાંખરા ને, તો રોજે સત્સંગમાં જાય. એક દિવસ ન પારે, ગમે એવો વરસાદ ને ગમે એવો તડકો ને ગમે એવી ઠંડી, દિવાળી હોય કે હોળી હોય કે ગમે તહેવાર હોય, પણ કાકા જાય. હવે એમ કરતાં એમની ઉંમર થઈ, તો બિચારા ઉઘાડા પગે હાલીને આવે ને તો ઘણીવાર આવીને જોકા ખાય. તો ઓલા યુવાનિયાઓ 4-5 આવવા માંડ્યા હતા ગામમાંથી. તો એ કાકાની ખેંચે, એ કે હોવા શું કામ આવતા હશે અહીંયા. એકવાર એક જણે સામે કહી દીધું, એ કે ત્યાંથી હાલીને હોવા શું કામ આવો, ઘરે હોઈ જતો હો. તો એ કાકાએ જવાબ આપ્યો, મારવાલા સાંભળો, સત્સંગ વિનાનો દિવસ વાંજ્યો. છોકરાનો હોય ને વાંજ્યા હોય ને તો ઠાકોરજી આપણો છોકરો થાય, પણ સત્સંગ ઠાકોરજીને એટલો વાલો છે કે ઠાકોરજી કે સત્સંગ વિનાના વાંજ્યા દિવસ મારા કામના નહીં. ભલે ત્યાંથી આવું છું, ચાલીને આવું છું, થાકી જાઉં છું, હું અહીંયા જોકા ખાઉં, પણ મારો વલ્લભ તો મારું ધ્યાન રાખીને જોવે છે ને કે હું આવ્યો છું. નાવમાં હું બેસું, તમે બધા ભજન કરતા હો, ભોજન કરતા હો, ગાતા હો, સત્સંગ કરતા હો, અને હું જોકા ખાતો હોઉં, પણ મારો વલ્લભ જો નાવ ચલાવતો હોય તો મને પાર ઉતાર્યા વિના રે. તો જેટલા આપણે વૈષ્ણવ છીએ, રોજ એક અડધો કલાક ના બને 20 મિનિટ, 20 મિનિટ ના બને તો 15 મિનિટ, 15 મિનિટ ના બને તો 10 મિનિટ સત્સંગ કરશો ને. જુઓ, 500ની નોટ હોય ને, ગવર્નરની સાઇન હોય ને એ બાદ છપાયેલી હોય, અને પાછળ ન છપાયેલી હોય ને તો બજારમાં હાલે મારવાલા. બેંકમાં જાય તો શું કે રૂપીઝ નોટ ઇન કરન્સી, બે બાજુ જોઈએ. તો સેવાની હારવાર સત્સંગ કરશું ને તો ભાવ વધશે, પ્રભુને પ્રેમ કરશું. અને
આ જન્મમાં તો લીલામાં આપણો હાથ પકડીને અવશ્ય ઠાકોરજી આપણને લઈ જશે લઈ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુ ચંદ્ર સરોવર પે સુરદાસ સુરભી કુંડ पे जमुनावता पे संकर्षण कुंड पे कुंभरदास, बिच्छू कुंड पे कृष्णदास के द्वार पे मेरा दंडवत प्रणाम, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे, मानसी गंगा पे दासी के गणे दंडवत प्रणाम, रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम, व्रज विलास व्रज गोपिकाओं ने मारा दंड. हे વલ્લભ, સવારથી અત્યાર સુધી સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દ્રઢઈના ચરણા કેરો ભરોસો, દ્રઢઈના ચરણા કે શ્રી વલ્લભના ચંદ્ર છટાવીને સબ જુગમાં અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો સાધન ઓર નહીં કરી જાસુ સુરતા કહે દ્વિવિધ આદરો, બિના મોલકો ચેરો ભરોસો, દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી